સુરતના ઉધનામાં ગટરમાંથી લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી બહાર આવ્યું। નાયરા પેટ્રોલ પંપ સામે અને ઝુડિયો શોરૂમ પાસે રસ્તા લાલમ લાલ બન્યા। વરસાદનો લાભ લઈ ગટરમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા। તો કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફેલાતા લોકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ ઘટનાની તપાસની માંગ ઉઠાવી તો પ્રદૂષણ મુદ્દે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા। તો સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચિંતા અને ચર્ચા બંને જગાવી છે। કેમિકલ માફિયાઓ વરસાદ પડતા જ સુરત શહેરમાં જે છે તે બેફામ બન્યા છે। વરસાદનો લાભ લઈને કેમિકલ માફિયાઓ બેફામ કેમિકલ છોડતા જોવા મળી રહ્યા છે। જે આપ દ્રશ્યો જોઈ શકો છો, આ પાણી લાલ રંગનું જે કેમિકલ ભળવાથી થયું છે। તો નાયરા પેટ્રોલ પંપ અને ઝુડિયો શોરૂમની આગળ આ ઘટના બની હતી। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે રશ્મિ રાણા। રશ્મિ, જણાવશો? રશ્મિ, જે રીતે આપ આ દ્રશ્યો જોઈ શકીએ છીએ આપણે આપ કે વારંવાર સુરત શહેરમાં જે છે તે વરસાદનો લાભ ઉઠાવીને કેમિકલ માફિયાઓ બેફામ બનતા હોય છે અને આ સુરતનું એક વાડું નથી પણ વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય છે। તો તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? જે પ્રકારે સુરત શહેરની અંદર આ પ્રકારે કેમિકલ યુક્ત જે પાણી હોય છે તે વારંવાર જે ઉધના વિસ્તારમાં તેની ઘટનાઓ સામે આવતી હોય છે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે જ્યારે ત્યાં જે પાંદેસરા ઉધના વિસ્તાર જે આવેલો છે ત્યાં જે મિલો ચાલતી હોય છે તો ત્યાંના જે તે જવાબદાર વ્યક્તિ હોય તે લોકોના વિરુદ્ધ જીપીસીબી કાર્યવાહી કેમ નથી કરતું તેવું પણ જીપીસીબી સામે સવાલો ઉઠી રહ્યા છે। અગાઉ પણ ઉધના વિસ્તારના જે ધારાસભ્ય છે તેઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કહેવાય છે કે ફરિયાદ કરે છે તેના થોડા સમય બાદ ફરી પાછું આ જ પ્રકારે જે છે તે ચાલુ થઈ જતું હોય છે। જી રશ્મિ, જો વારંવાર આ મુસીબતનો સામનો લોકોને કરવો પડે છે તો આગળ પરિસ્થિતિ વધુ પણ વંશી બની શકે છે। જી, જે પ્રકારે આ ઘટના જે છે સ્થાનિકોની જે સમસ્યા છે એ કાયમી ત્યાં છે એવું પણ કહી શકાય, કારણ કે થોડા મહિનામાં વારંવાર આ પ્રકારની જે સમસ્યા સામે આવતી હોય છે અને ઉધના વિસ્તારમાં આ સૌથી વધુ જોવા મળતું હોય છે, કારણ કે ઉધના વિસ્તારમાં જે તપેલા ડાંગ મિલો ચાલતી હોય છે જેના કારણે અવારનવાર આ પ્રકારની સમસ્યા સામે આવતી હોય છે। આજે જે લાલ કલરનું જે કેમિકલ યુક્ત જે પાણી છે એ વારંવાર ગટરમાં ઠાલવવામાં આવતું હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવું કહી શકાય છે। આ બાબતે અવારનવાર જે ત્યાંના જે સ્થાનિકો છે તેઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ જીપીસીબી કેમ આ બાબતે કડકાઈથી કાર્યવાહી કરતું નથી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રમાણે આપણે જણાવ્યું તે મુજબ અગાઉ ઉધનાના જે ધારાસભ્ય છે મનુભાઈ તેઓ દ્વારા પણ આ બાબતે જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જીપીસીબી આ ખરા કામ કરી રહ્યું હોય તેવું પણ લાગી રહી છે। તો ચોક્કસથી વાત કે જે ધારાસભ્ય જેવા જ્યારે તેઓને ફરિયાદ કરે તેમ છતાં પણ જો આ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતી હોય તો પછી સામાન્ય નાગરિકોનું તો શું કહેવું? જી, તો રશ્મિ, સામાન્ય નાગરિકોના સાથે સાથે આટલા બધા ચેડા થઈ રહ્યા છે ને તમે વાત કરી રહ્યા છો કે ત્યાંના ધારાસભ્ય છે તેમની વાત સામે જે ધારાસભ્યએ આ પ્રશ્ન ઉઠાવ્યો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો પણ જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું છે। તમને લાગી રહ્યું છે કે જીપીસીબી અને આ કેમિકલ માફિયાઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોઈ શકે? જી, જે પ્રકારે જીપીસીબીનું જે આ ફરજ હોય છે, પરંતુ જે પ્રકારે લોકો અને ધારાસભ્ય જ્યારે આ બાબતે ફરિયાદ કરી રહ્યા હોય ત્યારે પણ જીપીસીબી કેમ આ ખરા કામ કરી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક તેમની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે। તો આગામી સમયમાં સ્થાનિકોનું સ્વાસ્થ્યની સ્થિતિ બગડે તો તેના માટે જવાબદાર કોણ ગણાશે, જીપીસીબી કે કેમિકલ માફિયાઓ? જી, જે પ્રકારે જો આ ત્યાંના જે સ્થાનિકો છે તેઓને જો કોઈ ગંભીર બીમારી થાય કે તેઓના સ્વાસ્થ્યને કોઈ નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ થશે તે પણ સવાલો છે। મહત્વની વાત એ છે કે કેમિકલ માફિયા અને જે જીપીસીબી દ્વારા જે આ પ્રકારનું જે જીપીસીબી દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી ત્યારે લોકોના જે સ્વાસ્થ્યની સાથે ચેડા થશે ત્યારે આનું જવાબદાર કોણ રહેશે તેના પણ સવાલો બરાબર છે, પરંતુ જ્યારે આવી કોઈ સમસ્યા આવતી હોય છે ત્યારે મહત્વની વાત એ છે કે તંત્ર અને જે જવાબદાર વ્યક્તિઓ છે ત્યારે એકબીજા પર તેઓ ખોખો રમતા હોય છે, એવી અવારનવાર ઘટનાઓ પણ સામે આવતી હોય છે। જી, રશ્મિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો વરસાદનો લાભ લઈને ગટરમાં કેમિકલ છોડાયું હોવાનું સુરત શહેરમાં આશંકા, તો કેમિકલ માફિયાઓ સુરતમાં બેફામ બન્યા છે. વારંવાર રજૂઆત છતાં જીપીસીબી દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તો અહીંયા સ્થાનિકોના સ્વાસ્થ્યની પણ ચિંતા નથી.